કોલ્હાપુરની મધ્યમાં ઊભેલી આનંદરાવની એ જૂની ખાનદાની હવેલી આજે જાણે નવવધુની જેમ શણગારેલી હતી. હવેલીના મુખ્ય દરવાજા પર બાંધેલા કેળના સ્તંભ અને ગલગોટાના ફૂલોના તોરણો પવનમાં લહેરાતા હતા. અંદરના મોટા ચોકમાં શરણાઈ અને ચોઘડિયાના મંગલસુર ગુંજી રહ્યા હતા, જેણે સમગ્ર વિસ્તારને એક પવિત્ર અને આનંદી વાતાવરણમાં લપેટી લીધો હતો. સવારનો સમય હતો. હવેલીમાં મહેમાનોની, સગા સંબંધીઓની અને મહોલ્લાની સ્ત્રીઓની એક જ દોડધામ ચાલુ હતી. ચૂલા પર રંધાતા વઘારેલા દાળ અને મસાલેદાર શાકની સુગંધ આખી હવેલીમાં પ્રસરી રહી હતી. આ બધી ગડબડમાં એક જીવ માત્ર ભમરડાની જેમ અહીંથી ત્યાં ફરી રહ્યો હતો. પાર્વતી કાકી. પાર્વતી કાકી ઉંમર વર્ષ 60, પણ શરીરમાં ઉર્જા કોઈ જુવાન છોકરીને પણ શરમાવે તેવી. શરીર પર સાદી પણ ઇસ્ત્રી કરેલી નવવારી સાડી, કપાળ પર મોટો ચાંદલો, નાકમાં નથડી અને ચહેરા પર એક અદ્ભુત સાત્વિક તેજ. તેમના ચહેરા પરની એક એક કરસલી એ વાતની સાક્ષી પૂરતી હતી કે તેમણે આ ઘર માટે અને ખાસ કરીને પોતાના દીકરા રણજીત માટે કેટલા કષ્ટો વેઠા હતા. આજે તેમના જીવનનો સૌથી મોટો અને ખુશીનો દિવસ હતો. તેમનો લાડકો દીકરો, તેમનો રણજીત આજે લગ્ન મંડપમાં ચડવાનો હતો. અંજલિ જેવી સમજુ અને ગુણવાન છોકરી આ ઘરની વહુ બનીને આવવાની હતી. મિત્રો, ક્યારેક જન્મ આપનારા દૂર ચાલ્યા જાય છે, પણ જીવ લગાડનારા આખી જિંદગી પડછાની જેમ સાથે ઊભા રહે છે. તમારા મતે સાચી માતા કોણ છે? જે જન્મ આપે છે તે, કે જે બાળક માટે પોતાનું આખું જીવન દાવ પર લગાવી દે છે? વાર્તા દિલથી સાંભળજો અને આવી જ ભાવનાત્મક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અરે સુશે, એ હળદરની થાળે બરાબર ઢાંકીને રાખને. અને છોકરાઓ, એ સતરંજી જરા સરખી પાથરો. મહેમાનો હમણાં જ આવતા હશે. હવે પાર્વતી કાકીનો રણકતો પણ માયાથી ભરેલો અવાજ હવેલીમાં ગુંજી રહ્યો હતો. તેમના પગમાં જાણે ભમરડો લાગ્યો હતો. કોને ચા જોઈએ છે, કોને નાસ્તો, આ બધું તેઓ પોતે રૂબરૂ જોઈ રહ્યા હતા. અચાનક તેમની નજર ચોકમાં આવેલા તુલસી ક્યારા પાસે રાખેલી આનંદરાવની મોટી તસવીર પર પડી. તસવીર પર તાજા ફૂલોનો હાર ચડાવેલો હતો અને બાજુમાં દીવો પ્રગટી રહ્યો હતો. પાર્વતી કાકીના પગ ત્યાં જ થંભી ગયા. તેમની આંખોના ખૂણા અચાનક ભરાઈ આવ્યા. તેમણે સાડીના ચેડાથી આંખો લૂછી અને તસવીર સામે જોતા તેઓ મનમાં ને મનમાં જ બોલવા લાગ્યા. જોયું કે માલિક, આપનો રંજા આજે વરરાજા બન્યો છે. બહુ મોટો કોન્ટ્રાક્ટર બની ગયો છે આપણો છોકરો. કોલ્હાપુરમાં નામ છે એનું. તમે આજે હોવા જોઈતા હતા. એક જમાનામાં ટ્રાન્સપોર્ટના ધંધામાંથી તમે જે આ ઘર ઊભું કર્યું, જે ઇજ્જત કમાયા, એ જ ઇજ્જત આજે આપણો રંજા આગળ વધારી રહ્યો છે. તમે ગયા અને ઘરનો આધાર જ ચાલ્યો ગયો. પણ હું તમારા શબ્દને પાળી ગઈ જુઓ. છોકરાને ક્યારે અનાજ જેવું લાગવા નથી દીધું. સગીમાં છોડીને ચાલી ગઈ તો શું થયું? મેં એને મારા કાળજાના ટુકડાની જેમ સાસવ્યો છે. આનંદરાવ કોલ્હાપુરના એક અત્યંત સાદા, સિદ્ધાંતવાદી પણ કડક સ્વભાવના ગૃહસ્થ હતા. એક જમાનામાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શૂન્યમાંથી ઊભો કરનાર આ માણસ, પણ તેમના જીવનને સૌથી મોટી દુર્ભાગ્યપૂર્ણ ઘટના એ હતી કે તેમની પહેલી પત્ની વૈશાલી જ્યારે રણજીત માંડ 3 વર્ષનો હતો ત્યારે એક અમીર માણસના મોહમાં પડીને પૈસાની લાલચે પોતાના સગા દીકરા અને પતિને છોડીને ભાગી ગઈ હતી. એ સમય આનંદરાવ અને નાનકડા રણજીત માટે અત્યંત ભયાનક હતો. 3 વર્ષનો રણજીત રાત્રે મા કરીને રડતો. ત્યારે આનંદરાવને શું કરવું તે સૂઝતું નહીં. એવા સમયે તેમના જીવનમાં પાર્વતી આવી. પાર્વતીએ આનંદરાવ સાથે લગ્ન કર્યા અને તે જ ક્ષણથી તેણે રણજીતને પોતાનું સર્વસ્વ માની લીધું. તેણે પોતાની કુખે કોઈ બાળકને જન્મ ન આપ્યો, કારણ કે તેને ડર હતો કે પોતાનું બાળક થયા પછી રણજીત પરનો તેનો પ્રેમ ઓછો તો નહીં થઈ જાય ને. તેણે પોતાના જીવનની અક્ષરશ રાખ રાંગોળી કરીને આ હવેલીને અને રણજીતને બેઠો કર્યો હતો. વિચાર કરતા કરતા પાર્વતી કાકીના ચહેરા પર એક સંતોષનું સ્મિત આવી ગયું. ચાલ, હવે જૂની યાદો તાજી કરવાનો સમય નથી. છોકરાની હળદર તૈયાર કરવાની છે.
એવું બબડતા તેઓ ફરવા ગયા. ત્યાં જ હવેલીના મોટા દરવાજા બહાર એક બહુ મોટી સફેદ રંગની ગાડી આવીને ઊભી રહી. ગાડીનો અવાજ સાંભળીને હવેલીની હલચલ થોડી શાંત થઈ ગઈ. ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી એક સ્ત્રી નીચે ઉતરી. શરીર પર કિંમતી રેશમી સિલ્કની સાડી, ગળામાં સોનાના ભારે દાગીના, આંખો પર મોંઘા ચશ્મા અને ચહેરા પર પૈસાનું સ્પષ્ટ અભિમાન. તે હવેલીમાં પ્રવેશી. હવેલીની સ્ત્રીઓ અંદરો અંદર ગણગણાટ કરવા લાગી. આ વળી કોણ બાઈ છે? ક્યાંની મહેમાન છે? પાર્વતી કાકીના હાથમાં હળદરની થાળી હતી. તેમણે ઊંચું જોયું અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. શ્વાસની ગતિ અચાનક થંભી ગઈ હોય તેવું લાગ્યું. તેમના હાથમાં રહેલી એ પિત્તળની થાળી ધ્રુજવા લાગી અને ક્ષણભરમાં ધડામ દઈને મોટો અવાજ સાથે તે થાળી જમીન પર પડી ગઈ. હળદર અને કંકુ આંગણામાં વિરાઈ ગયા. એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ વૈશાલી હતી. 30 વર્ષ પહેલા પોતાના દીકરાને અધવચ્ચે છોડીને ગયેલી વૈશાલી આજે બરાબર તેના લગ્નના સમયે આ હવેલીમાં પાછી આવી હતી. થાળી પડવાના અવાજથી અંદરના રૂમમાં વરરાજાના પોશાકમાં તૈયાર થઈ રહેલો રણજીત દોડતો બહાર આવ્યો. શું થયું માં? થાળી કેમ પડી ગઈ? એવું પૂછતા તે આગળ આવ્યો અને તેની નજર દરવાજા પર ઊભેલી એ સ્ત્રી પર પડી. રણજીત જગ્યા પર જ થીજી ગયો. શું તે તેને ઓળખતો હતો? કદાચ હા. ઘરમાં રહેલા જૂના આલ્બમમાં તેણે તેને જોઈ હશે અથવા તો લોહીની સગાઈ ખેંચી લાવી હશે. વૈશાલીએ આંખો પરથી ચશ્મા ઉતાર્યા અને જાણી જોઈને રડમસ અવાજમાં તે બોલી, મારા બાળ, મારા રંજા. રણજીતની આંખોમાંથી એક ક્ષણમાં આંસુઓનો બંધ તૂટી ગયો. નાનપણમાં જે માતા માટે તે આખી રાત રડતો હતો, જે માતા તેને છોડીને ચાલી ગઈ હતી, તેના પ્રત્યેનો ગુસ્સો અને આક્રોશ ક્યાંય ઓગળી ગયો અને માત્ર એક અનાથપણું તેનામાં જાગી ગયું. તે દોડતો ગયો અને તેણે વૈશાલીને જોરથી ભેટી લીધી. માં, તું આવી ગઈ? ક્યાં હતી આટલા વર્ષો? તે નાના બાળકની જેમ હિંચકા ભરીને રડી રહ્યો હતો. વૈશાલી મગરના આંસુ સારતા તેના વાળ પંપાળી રહી હતી. મને માફ કરી દે બેટા, મારી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ હતી. હું તને છોડીને નહોતી ગઈ, મને લઈ જવામાં આવી હતી. આ આખો પ્રસંગ પાર્વતી કાકી ત્યાં જ આંગણાના એક લાકડાના સ્તંભને પકડીને જોઈ રહ્યા હતા. તેમના કાળજાને બાળીને કોઈ જાણે હજારો સોય ભોગી રહ્યું હતું. જે હાથે આ છોકરાને 30 વર્ષ સુધી કોળિયા ખવડાવ્યા, જે હાથે તે બીમાર હોય ત્યારે આખી રાત છાતી સરસો ચાંપીને સુવડાવ્યો, જે હાથે તેના માટે પોતાના જુવાનીની રાખ કરી દીધી, એ હાથ આજે અચાનક ખાલી થઈ ગયા હતા. 30 વર્ષની તપસ્યા એક જ ક્ષણમાં એક સગી માતાના ખોટા આંસુઓએ ભૂંસી નાખી હતી. રણજીતે એકવાર પણ પાર્વતી કાકી તરફ વળીને જોયું નહીં. તે બસ વૈશાલીના ખોળામાં માથું રાખીને રડી રહ્યો હતો. પાર્વતી કાકી ત્યાં જ ઊભા હતા, પોતાના જ ઘરમાં એક અજાણી સ્ત્રીની જેમ. 2 દિવસ પછી કોલ્હાપુરનું સૌથી મોટું અને શાહી મંગલ લગ્ન હોલ રણજીત અને અંજલિના લગ્નનો આજે મુખ્ય દિવસ હતો. મંગલ કાર્યાલય લાઇટોની રોશનીથી અને ફૂલોના શણગારથી ઝળહળી રહ્યું હતું. સેંકડો મહેમાનો, કોલ્હાપુરના મોટા મોટા કોન્ટ્રાક્ટરો, રાજકારણીઓ વગેરેની અવરજવર ચાલુ હતી. પણ આજે આ લગ્નમાં એક દ્રશ્ય અત્યંત હૃદયદ્રાવક હતું. લગ્ન હોલની અંદર જ્યાં મુખ્ય અજમાન ઊભા રહે છે, ત્યાં વૈશાલી બની ઠનીને ઊભી હતી. તેણે પોતાને આ લગ્નની મુખ્ય માલિકણ તરીકે સ્થાપિત કરી દીધી હતી. આવો આવો પાટીલ સાહેબ, બેસો, જમ્યા વગર જશો નહીં હો. અરે ગોર બાપા, જરા જલ્દી પતાવો. એ વિધિ, એવો આદેશો તે મોટા વડથી આપી રહી હતી. સગા સંબંધીઓ અને મહેમાનો પણ તેની અમીરાત અને તેના અચાનક પ્રગટ થવા પર અંજાઈ ગયા હતા. તે બધાને ખોટી વાર્તાઓ કહી રહી હતી કે તે વિદેશમાં કેટલા મોટા હોદ્દા પર હતી અને હવે કાયમ માટે દીકરા પાસે રહેવા આવી ગઈ છે. પણ પાર્વતી કાકી ક્યાં હતા? જે માવડીએ આ દિવસનું સપનું 30 વર્ષ સુધી ખુલ્લી આંખે જોયું હતું, તે માવડી લગ્ન હોલના મુખ્ય હોલમાં ક્યાંય નહોતી. પાર્વતી કાકી મંગલ કાર્યાલયની બહાર પોર્ચમાં એક મોટા સિમેન્ટના થાંભલાના ઓથારે ઊભા હતા. શરીર પર એ જ સાદી નવવારી સાડી,
ચહેરા પર એક શૂન્ય ભાવ અને આંખોમાંથી સતત વહેતા પણ સાડીના છેડાથી છુપાવેલા આંસુ. તેઓ અંદર જઈ શકતા નહોતા, કારણ કે ત્યાં વૈશાલી રાજ કરી રહી હતી. તેમના અસ્તિત્વની ત્યાં કોઈ કિંમત બચી નહોતી. અંદર લગ્નની શરણાઈ વાગી રહી હતી, પણ પાર્વતી કાકીના મનમાં માત્ર એક ભયાનક શાંતિ ગુંજી રહી હતી. આવતા જતા મહેમાનો તેમની તરફ જોઈને ધીમા અવાજે ગણગણાટ કરી રહ્યા હતા. અરે, આ તો આનંદરાવની બીજી પત્નીને! આણે જ મોટો કર્યો ને છોકરાને, તો પછી આ બહાર કેમ આવી રીતે ઊભી છે? કોઈકે કહ્યું, સગીમાં આવી ગઈને, હવે પૈસા વાળી. તો પછી સાવકી માને કોણ પૂછે? દુનિયા પૈસાની છે ભાઈ. આ બધા શબ્દો પાર્વતી કાકીના કાને પડી રહ્યા હતા અને તેમના કાળજાના અક્ષરશ કટકા કરી રહ્યા હતા. તેમણે સવારથી પાણીનું એક ટીપું પણ પીધું નહોતું. તડકો વધી રહ્યો હતો, પણ તેમના પગમાંથી તાકાત જ ચાલી ગઈ હતી. તેટલામાં વરરાજાના ઠાઠમાં શરીર પર ભારે શેરવાની અને માથા પર કોલ્હાપુરી ફેટો બાંધેલો રણજીત બહાર આવ્યો. તે ઉતાવળમાં કોઈને શોધી રહ્યો હતો. પાર્વતી કાકીએ તેને જોયો અને તેમની આંખોમાં આશાનું એક કિરણ ચમક્યું. તેમને લાગ્યું કે મારો રંજા મને શોધતો આવ્યો છે. તે મને અંદર લઈ જશે. તે બધાને કહેશે કે આ મારી સાચી માં છે. તેઓ ભીની આંખો અને ધ્રુજતા ઓઠે આગળ વધ્યા. રંજા! તેમના મોંમાંથી એક ઝીણો અવાજ નીકળ્યો. રણજીત તેમની નજીક આવ્યો, પણ તેમના ચહેરા પર આદર કરતા એક પ્રકારની ગુનાહિત ભાવના અને સંકોચ હતો. તેણે આજુબાજુ જોયું અને તે અત્યંત દબાયેલા પણ સ્પષ્ટ અવાજમાં બોલ્યો, કાકી. 30 વર્ષમાં ઘણીવાર તેણે માને બદલે કાકી શબ્દ વાપર્યો હતો. આ એક શબ્દ પાર્વતી કાકીના કાળજા પર હથોડાની જેમ વાગ્યો. રણજીત આગળ બોલ્યો, કાકી, અંદર બહુ મોટા મોટા મહેમાનો આવ્યા છે. વૈશાલી માં એટલે કે મારી સગી માં અંદર બધા સાથે ઓળખાણ કરાવી રહી છે. હવે તમે અચાનક અંદર આવશો તો લોકો પૂછશે કે આ કોણ અને પેલી કોણ. વગર કારણે સગા સંબંધીઓમાં ચર્ચા શરૂ થશે અને તમાશો થશે. મને મારા લગ્નમાં કોઈ હોબાળો જોઈતો નથી. સગીમાં પાછી આવી છે એટલે સગા સંબંધીઓનું શું લાગશે? તમે એક કામ કરો, તમે થોડીવાર અહીં બહાર જ થોભો. હું તમારા જમવાની થાળી અહીં બહાર જ મોકલી દઉં છું. રણજીતે આ શબ્દો કહ્યા અને તે પાછો ફરીને તેમજ અંદર ચાલ્યો ગયો. પાર્વતી કાકી ત્યાં જ ઊભા રહી ગયા, સ્તબ્ધ, શૂન્ય અને નિશબ્દ. તેમના પગ નીચેની જમીન જાણે ફાટી ગઈ અને તેઓ એક ભયાનક અંધારી ખીણમાં ગરકાવ થઈ રહ્યા હોય તેવું તેમને લાગ્યું. શ્વાસ લેતી વખતે તેમની છાતીમાં અસહ્ય વેદના થઈ રહી હતી. સગા સંબંધીઓને શું લાગશે એટલે બહાર જ થોભો. આ શબ્દો તેમના કાનમાં કોઈ ગરમ શીશાની જેમ રેડાઈ રહ્યા હતા. જે છોકરાને તાવ આવ્યો હોય ત્યારે તેમણે કેટલી રાતો દેવના ગર્ભગૃહમાં ખુલ્લા શરીરે વિતાવી હતી. તેના શાળાની ફી માટે તેમણે પોતાના ગળાનું મંગળસૂત્ર ગીરવે મૂક્યું હતું. તેની પસંદગીનું જમવાનું બનાવતી વખતે પોતે કેટલી વાર ભૂખ્યા પેટે પાણી પીને સૂઈ ગયા હતા. તે જ દીકરાએ આજે પોતાના લગ્નમાં તેમને સગા સંબંધીઓને પ્રતિષ્ઠા ખાતર દરવાજા બહાર કાઢી મૂક્યા હતા. તેમણે અંદર જોયું. મંડપમાં વૈશાલી હસતા હસતા ફોટા પડાવી રહી હતી અને રણજીત તેની બાજુમાં ઊભો રહીને હસી રહ્યો હતો. પાર્વતી કાકીની આંખોમાં હવે આંસુ નહોતા બચ્યા. ત્યાં બચી હતી માત્ર એક ભયાવહ શૂન્યતા. તેમણે સ્તંભનો ટેકો લઈને આકાશ તરફ જોયું અને મનમાં ને મનમાં બોલ્યા, આનંદરાવ, તમે આજે હોવા જોઈતા હતા. આજે સાચા અર્થમાં હું અનાથ થઈ ગઈ. હું આજે જીવતે જીવ જ મરી ગઈ. જુઓ ધણી, બહારનો કાળઝાળ તડકો પાર્વતી કાકીના શરીર પર પડી રહ્યો હતો, પણ તેમના મનમાં માત્ર ભયાનક ઠંડી પસરી ગઈ હતી. અંદરથી આવતો શરણાઈનો અવાજ હવે તેમને ખૂંચવા લાગ્યો હતો. રણજીતના શબ્દો તેમના કાનમાં વારંવાર ગુંજી રહ્યા હતા અને તેઓ સ્તંભને પકડીને જેમ તેમ પોતાને સંભાળીને ઊભા હતા. લગ્નનો સમય નજીક આવી રહ્યો હતો. ગોરબાપાએ મંગલાષ્ટક માટે અંતરપટ પકડવાની તૈયારી શરૂ કરી દીધી હતી. અંદર અક્ષત વેચવાનું શરૂ થઈ ગયું હતું. વરરાજા અને કન્યાને સ્ટેજ પર બોલાવવાની દોડધામ ચાલુ હતી. કોલ્હાપુરના એ મોટા અને આલિશાન મંગલ કાર્યાલયના ગેટ પર બેન્ડવાળાઓએ ફરી એકવાર વાજિંત્રો વગાડવાનું શરૂ કર્યું. પણ અચાનક મંગલ કાર્યાલયના વિશાળ લોખંડી ગેટમાંથી
એક કાળા રંગની મોટી સ્કોર્પિયો ગાડી અત્યંત ઝડપે અને કર્કશ અવાજ સાથે બ્રેક મારીને અંદર ઘૂસી. ગાડી એટલી ઝડપે અંદર આવી કે ગેટ પાસે ઉભેલા 2-4 મહેમાનો ગભરાઈને ફટાફટ બાજુ પર ખસી ગયા. ગાડીના ટાયરોમાંથી ઉડેલી ધૂળ નીચે બેસે ના બેસે ત્યાં જ ગાડીના 4 દરવાજા એક સાથે ખુલ્યા. ગાડીમાંથી 4-5 હટ્ટાકટ્ટા ગુંડા જેવા માણસો નીચે ઉતર્યા. તેમના ગળામાં સોનાની જાડી સાંકળો, આંખો પર કાળા ચશ્મા, મોંમાં પાનનો ડૂચો અને ચહેરા પર એક ક્રૂર નિર્લજ્જ ભાવ હતો. તેમની એ શારીરિક ભાષા કહી રહી હતી કે આ લોકો કોઈના લગ્નનો ચાંદલો આપવા નથી આવ્યા, પણ કોઈકની આબરૂ લીલામ કરવા આવ્યા છે. સૌથી આગળ ચાલતા એ ટોળકીના મુખીએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, તેમાં એક ફોટો જોયો અને સીધા મંગલ કાર્યાલયના મુખ્ય હોલ તરફ ડગ માંડ્યા. બહાર શરૂ થયેલો બેન્ડનો અવાજ અચાનક બંધ થઈ ગયો. મહેમાનોના ગણગણાટથી હોલમાં એક વિચિત્ર શાંતિ પસરી ગઈ હતી. તે ગુંડાઓ સીધા સ્ટેજની દિશામાં ગયા. કોણ છે રે અહીં? રણજીત આનંદરાવ પાટીલ. તે મુખીએ અત્યંત ભારે અને ઘોઘરા અવાજમાં આખા હોલમાં નજર ફેરવતા પૂછ્યો. તેનો અવાજ સાંભળીને ગોરબાપાએ મંત્રોચ્ચાર પણ રોકી દીધા. રણજીત, જે હમણાં જ માથા પર મેંઢળ બાંધીને સ્ટેજ પર જવાની તૈયારીમાં હતો, તે મૂંઝાયેલી અવસ્થામાં આગળ આવ્યો. હું છું રણજીત. શું કામ છે? અને તમે આવી રીતે લગ્નના મંડપમાં ઘૂસીને તમાશો કેમ કરો છો? સાહેબ, બહાર ચાલો. જે કઈ વાત કરવી હોય તે બહાર કરીએ. રણજીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે ગુંડાએ રણજીતને ઉપરથી નીચે સુધી એક તુચ્છ નજરથી જોયો અને કટાક્ષમાં હસ્યો. અરે શાણા, તમાશો અમે નહીં, તારી આ વહાલી માતાએ માંડ્યો છે. તેણે આંગળી સીધી વૈશાલીની દિશામાં ચીંધી. વૈશાલીનું નામ નીકળતા જ રણજીતની પગ નીચેની જમીન સરકી ગઈ. વૈશાલીનો ચહેરો તો સાવ ફીકો પડી ગયો હતો. તેની એ બધી અમીરાતનો વટ, એ રૂવાબ એક જ સેકન્ડમાં ગાયબ થઈ ગયો અને તે ડરના માર્યા ધ્રુજવા લાગી. શું બકવાસ કરો છો તમે? મારી માએ શું કર્યું છે? રણજીતે ગુસ્સામાં પૂછ્યું. તારી માએ શું કર્યું છે? અરે, તારી આ માએ ત્યાં મુંબઈમાં મોટી ક્લબમાં જુગાર રમીને અને લોકોના ખોટા કામ કરવાના બહાને 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. 2 કરોડ, સમજો? અને હવે પૈસા પાછા આપવાનો સમય આવ્યો છે તો પોલીસને અને અમને થાપ આપીને અહીં કોલ્હાપુરમાં આવીને છુપાઈને બેઠી છે. અમે ત્યાં તેની શોધમાં આખું મુંબઈ ખોંદી વળ્યા અને આ બાઈ અહીં દીકરાના લગ્નમાં ભારે સાડીઓ પહેરીને ફરે છે. તે ગુંડો જોરથી બૂમ પાડ્યો. હોલમાં એકદમ સ્મશાન શાંતિ પસરી ગઈ. સગા સંબંધીઓ એકબીજાના મોં જોવા લાગ્યા. શું વાત કરે છે? આ તો કહેતી હતી કે વિદેશમાં એનો બહુ મોટો બિઝનેસ છે. એક મહેમાને ધીમા અવાજે પૂછ્યું. રણજીત સંપૂર્ણપણે શૂન્ય થઈ ગયો હતો. તેણે વૈશાલી તરફ જોયું. માં, આ લોકો શું કહી રહ્યા છે? આ ખોટું છે ને? કહે તેમને કે આ ખોટું છે. રણજીત અક્ષરશ વિનંતી કરતા પૂછી રહ્યો હતો. વૈશાલી અતિશય કપટી અને ધૂર્ત હતી. તેણે તરત જ આંખોમાંથી મગરના આંસુ સારવાનું શરૂ કરી દીધું. તે દોડતી જઈને રણજીતના પગ પાસે બેસી ગઈ અને રડતા રડતા બોલી. રણજા, મારા બાળ, મને બચાવી લે રે બાપા. મારી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે. મેં બિઝનેસમાં પૈસા રોક્યા હતા, પણ મારા પાર્ટનરે મને છેતરીને મારા નામે લોન લઈ લીધી. મને કંઈ જ ખબર નથી બેટા. આ લોકો મને મારી નાખશે. મને બચાવી લે મારા દીકરા. તેણે રણજીતના પગ પકડીને એવો આક્રંદ મચાવ્યો કે કોઈને પણ તે એક બિચારી અન્યાયનો ભોગ બનેલી સ્ત્રી લાગે. રણજીતની આંખો પર સગી માતાના પ્રેમની એવી પટ્ટી બંધાઈ ગઈ હતી કે તેને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જ સમજાતો નહોતો. તેને લાગ્યું કે તેની માતા ખરેખર મુશ્કેલીમાં છે. ગુંડાએ આગળનું પગલું ભર્યું. જો આ રાડા રોડ મારી સામે નહીં કરવાની. 2 કરોડ રૂપિયા આજે ને આજે, અત્યારે ને અત્યારે જ જોઈએ, નહીં તો મંડપમાંથી ઉપાડીને લઈ જઈશ તારી માને. આબરૂના ધજાગરા ઉડશે તે અલગ. રણજીતને હવે પરસેવો વળી ગયો હતો. તેનું મગજ શૂન્ય થઈ ગયું હતું. 2 કરોડ રૂપિયા જેવી મોટી રકમ તે એક ક્ષણમાં ક્યાંથી લાવવાનો હતો? તેણે પોતાના બધા પૈસા વ્યવસાયમાં અને લગ્નમાં લગાવી દીધા હતા. અચાનક તેના મગજમાં એક વિચાર ઝબક્યો. આનંદરાવની હવેલી, તે હવેલી કોલ્હાપુરની મધ્યમાં હતી.
અને તેની કિંમત આરામથી 2-2.5 કરોડની આસપાસ હતી. તે તેમજ મીંઢોળ સાંભળતા ગાંડાની જેમ દોડતો મંગલ કાર્યાલયની બહાર આવ્યો. બહાર પાર્વતી કાકી હજુ પણ એ જ સ્તંભનો ટેકો લઈને શૂન્ય અવસ્થામાં ઊભા હતા. રણજીતને પોતાની દિશામાં દોડતો આવતો જોઈને પાર્વતી કાકીના દિલના ધબકારા ચૂકી ગયા. તેમને લાગ્યું કે કદાચ તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હશે. તે પોતાની માફી માંગવા અને આપણને સન્માનપૂર્વક અંદર લઈ જવા આવ્યો હશે. તેમની આંખોમાં ફરી એકવાર આશાની એક ઝાંખી કિનારી ચમકી. પણ રણજીત તેમની નજીક આવ્યો અને અત્યંત હાંફતા ગભરાયેલા અવાજમાં બોલ્યો, કાકી, કાકી, મને હવેલીના ઓરિજિનલ કાગળો જોઈએ છે. તમે એ કાગળો ક્યાં રાખ્યા છે? મને અત્યારે ને અત્યારે જ કહો. પાર્વતી કાકીને જાણે વીજળીનો જોરદાર આંચકો લાગ્યો. હવેલીના કાગળો? રંજા, શું થયું છે? અને તારે લગ્નના મંડપમાં હવેલીના કાગળો શા માટે જોઈએ છે? તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું. કાકી, સમજાવવાનો સમય નથી. વૈશાલીમાના જીવ પર આવી બન્યો છે. કેટલાક લોકોએ તેના પર ખોટો આક્ષેપ મૂકીને 2 કરોડનું દેવું તેના માથે માર્યું છે. તે લોકો તેને મારવા આવ્યા છે. મને તેને બચાવવી જ પડશે. હું આપણી એ હવેલી ગીરો મૂકીને અથવા વેચીને માના પૈસા ચૂકવી દઈશ. તમે બસ કાગળો ક્યાં છે તે કહો. રણજીત આંખો પાડીને લગભગ રાડ પાડતા બોલી રહ્યો હતો. પાર્વતી કાકીનો હૃદય જાણે એક ક્ષણમાં ટુકડે ટુકડા થઈને નીચે પડી ગયું. તેમના કાન પર વિશ્વાસ જ નહોતો બેસતો. રણજા, તું શું બોલે છે? એનું ભાન છે તને? અરે, એ હવેલી એટલે તારા બાપની છેલ્લી નિશાની છે. તારા બાપે પોતાના લોહીનું પાણી કરીને 1-1 રૂપિયો બચાવીને એ હવેલી બાંધી છે. તે માત્ર 4 દિવાલોની ઇમારત નથી. તે મારું સૌભાગ્ય છે. મારા પતિનો શ્વાસ છે ત્યાં. અને એ હવેલી તું એક એવી સ્ત્રી માટે વેચવા નીકળ્યો છે જેણે તને 3 વર્ષનો હતો ત્યારે રઝળતો છોડી દીધો હતો. પૈસા ખાતર તારા બાપને લાત મારીને ચાલી ગઈ હતી તે. રંજા, ઓળખ તેને. તે માત્ર તારા પૈસા પર તાટકવા આવી છે. પાર્વતી કાકીને આંખોમાંથી હવે આંસુઓનો ધોધ વહી રહ્યો હતો. તેમનો ગળગળો થઈ ગયો હતો. કાકી, બસ કરો. રણજીત ગુસ્સાથી ચિલ્લાયો. તમે તેના વિશે એવું કેવી રીતે બોલી શકો? તે મારી સગી માં છે. જન્મ આપ્યો છે તેણે મને. પોતાના કાળજાના ટુકડા માટે તે કેટલી તડપે છે તે તમને કેવી રીતે સમજાય? તમે બસ એ કાગળો ક્યાં છે તે કહો. બાકી મારે કંઈ સાંભળવું નથી. રણજીતનો આ અહંકાર અને સગી માતા પ્રત્યેનો અંધો મોહ જોઈ પાર્વતી કાકી સંપૂર્ણપણે ભાંગી પડ્યા. જન્મ જ આપનારી માતાનું દુઃખ શું હોય છે તે રણજીતે એક ક્રૂર વાક્યમાં તેમને સંભળાવી દીધું હતું. આ બધો તમાશો બહાર ચાલી રહ્યો હતો. ત્યાં જ અચાનક અંજલિ આવી. શરીર પર લીલા રંગનો લગ્નનો શાલો, નાકમાં નથણી, હાથ પર મહેંદી હજુ પણ તાજી હતી અને માથા પર મીંઢળ હતા. પણ તેની આંખોમાં નવવધૂની શરમ કે લાજ નહોતી, પણ એક પ્રચંડ ગુસ્સો ધકતો હતો. અંજલિએ અંદરનો બધો હોબાળો જોયો હતો અને રણજીત પાર્વતી વચ્ચેનો સંવાદ પણ તેણે સ્પષ્ટ સાંભળ્યો હતો. રણજીત, અંજલિનો કડક અને ધારદાર અવાજ મંગલ કાર્યાલયના પોર્ચમાં ગુંજ્યો. તેના અવાજની એ સ્પષ્ટતા સાંભળીને રણજીત પાછો વળ્યો. અંજલિ, તું અહીં બહાર કેમ આવી? તું અંદર જા. હું બધું મેનેજ કરી રહ્યો છું. રણજીતે પરિસ્થિતિ સંભાળવાનો લાચાર પ્રયત્ન કર્યો. અંજલિ અત્યંત ઝડપે ચાલતી રણજીત સામે આવીને ઊભી રહી. તેની આંખોમાંથી અક્ષરશ તણખા ઝરી રહ્યા હતા. શું મેનેજ કરે છે તું રણજીત? કેટલું જૂઠું બોલીશ મારી સાથે અને પોતાની સાથે? મને હવે અંદરના ગુંડાઓ પાસેથી ખબર પડી ગઈ છે. તું માત્ર હવેલી જ ગીરો મૂકવા નથી નીકળ્યો, પણ લગ્ન પછી આપણે જે નવા ફ્લેટમાં રહેવા જવાના હતા, જે ફ્લેટનું સપનું આપણે બંનેએ મળીને જોયું હતું, તે ફ્લેટ પણ તે ગઈકાલે રાત્રે ચાના-માના એ ગુંડાઓ પાસે ગીરો મૂકી દીધો છે. સાચું ને? બોલ, સાચું છે કે નહીં? અંજલિએ સીધા તેની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું. રણજીતનો ચહેરો સાવ પડી ગયો. તે નીચું જોઈને ઊભો રહ્યો. તેની પાસે કોઈ ઉત્તર નહોતો. અંજલિ, મને તેને બચાવી હતી. તે મારી માં છે. રણજીત તોતડાતા બોલ્યો. તે તારી માં છે? તો પછી આ કોણ છે? અંજલિએ પાર્વતી કાકી તરફ આંગળી ચીંધી. તારી આ સગી માએ તને કચરાની જેમ ફેંકી દીધો હતો ત્યારે તને કોણે છાતી સરસો ચાંપ્યો?
કોણે પોતાનું લોહી બાળીને તને મોટો કર્યો? કોણે તને આ સમાજમાં સન્માનભેર ઊભા રહેતા શીખવ્યું? પાર્વતી કાકીએ. અને આજે તે શું કર્યું? મારાથી છુપાવીને તે આપણું ભવિષ્ય દાવ પર લગાવી દીધું. આપણા સંસારનું ઘર તે એક જુવારી અને છેતરપિંડી કરનારી સ્ત્રી માટે ગીરો મૂકી દીધું. અને હવે જે માવડીએ તને ઉછેર્યો, જેણે પોતાનું આખું જીવન તારા માટે દાવ પર લગાવી દીધું, તેનું ઘર, તેના માથા પરનું છાપરું તું છીનવી લેવા નીકળ્યો છે. કેવો માણસ છે તું રણજીત! અંજલિના શબ્દોમાંથી અગ્ન જ્વાળાઓ વરસી રહી હતી. રણજીત સંપૂર્ણપણે નિરુત્તર થઈ ગયો હતો. તે બોલ્યો, અંજલિ, તું સમજવાનો પ્રયત્ન કર. લોહીની સગાઈ હોય છે તે. લોહીની સગાઈ? કેવી સગાઈ? જે સ્ત્રી પોતાના સ્વાર્થ માટે તને છોડીને ચાલી ગઈ, તેની સગાઈ તને આજે અચાનક યાદ આવી ગઈ? અને જે માતાએ પોતાનો ચાંદલો ભૂસીને તારા માટે જીવન વિતાવ્યું, તેને સગા સંબંધીઓને શું લાગશે કહીને બહાર કાઢી મૂકી? રણજીત, જે માણસ પોતાને ઉછેરનારી માતાનો ન થઈ શક્યો, જે માણસ પોતાના બાપની યાદોની હરાજી કરવા નીકળ્યો છે, તે માણસ મારો કે મારા સંસારનો શું થવાનો? અંજલિના શબ્દો સાંભળીને રણજીતની પગ નીચેની બચેલી કચેલી જમીન પણ સરકી ગઈ. અંજલિએ ગુસ્સામાં પોતાના શરીર પરનો એ ભારે લગ્નનો શાલો ખભા પરથી ખેંચી કાઢ્યો અને ત્યાં જ એક ખુરશી પર ફેંકી દીધો. મારે આવા માણસ સાથે જીવન વિતાવવું નથી, જેને સાચા પ્રેમની અને ખોટા મોહની પરખ નથી. જે ઘરમાં પાર્વતી કાકી જેવી માવડીનું આવું અપમાન થતું હોય, તે ઘરમાં મને વહુ તરીકે પગ મૂકવો નથી. આ લગ્ન અહીં જ તૂટી ગયા એમ સમજ. અંજલિનો આ નિર્ણય સાંભળીને રણજીતના માથા પર જાણે વીજળી પડી. અંજલિ, એવું ના કર પ્લીઝ, મારું સાંભળ. તે તેની પાછળ દોડ્યો, પણ અંજલિએ પાછું વળીને જોયું પણ નહીં. તે તેમજ લગ્નના મંડપમાંથી પોતાના માતા પિતા સાથે બહાર નીકળી ગઈ. એક તરફ માથા પર 2 કરોડના દેવાની લટકતી તલવાર, અંદર ગુંડાઓના ઘેરાવમાં ફસાયેલી સગીરમાં, તૂટેલા લગ્ન અને સામે શૂન્યમાં નજર પરોવીને ઊભેલા પાર્વતી કાકી. રણજીતના જીવનનો ગણતરીના કલાકોમાં એક ભયાનક અને બરબાદ કરનારો તમાશો થઈ ગયો હતો. તેને હવે શું કરવું, કોની પાસે મદદ માંગવી તે સમજાતું નહોતું. મંગલ કાર્યાલયમાં ભારે હોબાળો મચી ગયો હતો. પરિસ્થિતિ સંપૂર્ણપણે હાથમાંથી નીકળી ગઈ હતી અને વાવાઝોડું હજુ શાંત થવાનું બાકી હતું. અંજલિએ ગુસ્સામાં ફેંકી દીધેલો તે લીલોચમ લગ્નનો શાલો ખુરશી પર પડીને કોઈ હિબકા ભરતા જીવતા માણસ જેવો લાગતો હતો. તેની પીઠ પાછળની આકૃતિ તરફ જોતા રણજીતનો હાથ હવામાં જ થીજી ગયો હતો. મંગલ કાર્યાલયના એ ભવ્ય હોલમાં હવે શરણાઈ અને ચોઘડિયાના સૂર સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા અને તેની જગ્યા એક જીવલેણ ગણગણાટભરી શાંતિએ લઈ લીધી હતી. માથા પર દેવાની લટકતી તલવાર લઈને ઉભેલા એક ક્રૂર ગુંડાઓ, ખોટા આંસુ સારતી વૈશાલી, પોર્ચમાં સ્તંભનો ટેકો લઈને ઉભેલા સુન્ન પાર્વતી કાકી અને તૂટેલા લગ્નના ઉંબરે ઉભેલો રણજીત. આ બધું દ્રશ્ય એક ભયાનક સપના જેવું લાગતું હતું. રણજીતને હવે શું બોલવું, શું કરવું તે સૂઝતું નહોતું. તેની છાતી ધબકી રહી હતી, આંખો લાલચોળ થઈ ગઈ હતી. અંજલિ નજર સામેથી ચાલી જઈ રહી હતી અને તે કંઈ જ કરી શકતો નહોતો. તે એક ડગલું અંજલિની દિશામાં ભરવાનો જ હતો. ત્યાં જ મંગલ કાર્યાલયના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક રણકતો અવાજ ગુંજો. થોભો. તે અવાજ એટલો ધારદાર, કડક અને ભારે હતો કે મંગલ કાર્યાલયમાં હાજર રહેલા દરેકના રૂવાડા અક્ષરશ ઊભા થઈ ગયા. દરવાજા પર ઊભેલા ગુંડાઓએ પણ છમકીને પાછળ જોયું. અંજલિના પગ પણ ત્યાં જ થંભી ગયા. બધાની નજર મુખ્ય દરવાજા તરફ વળે. ત્યાં ઊભા હતા અક્કા સાહેબ, આનંદરાવના મોટા બહેન અને રણજીતના ફોઈ. ઉંમર વર્ષ 65, પણ શરીરમાં તાકાત અને આંખોમાં આગ કોઈ સિંહણને પણ શરમાવે તેવી. શરીર પર કસદાર ઇરકલની નવવારી સાડી, કપાળ પર રૂપિયાના સિક્કા જેવો મોટો ચાંદલો, ગળામાં બોરમાળા અને હાથમાં એક જાડી પિત્તળના હાથાવાળે લોખંડની લાકડી. તેમના ચહેરા પર સાક્ષાત રૌદ્રરૂપ ઉતરી આવ્યું હતું. કોલ્હાપુરની લાલ માટીની અસલ ખમીરવંતી વાણી અને ખાનદાની રૂઆબ તેમના રોમરોમમાં વણાયેલો હતો. ઠક ઠક ઠક. અક્કા સાહેબના હાથમાં રહેલી લાકડીનો અવાજ ભોંતળિયા પર ગુંજવા લાગ્યો. તેઓ હોલની દિશામાં ચાલવા લાગ્યા. સામે ઉભેલા મહેમાનો
સગા સંબંધીઓ એટલું જ નહીં પણ પેલા ગુંડાઓ પણ અજાણતા જ બે ડગલા પાછળ ખસી ગયા અને તેમણે અક્કા સાહેબને રસ્તો આપી દીધો. અક્કા સાહેબની એ ચાલ, એ નજર જોઈને જ વૈશાલીના પગ નીચેની જમીન સરકી ગઈ. તેના ચહેરાનો સંપૂર્ણપણે રંગ ઉડી ગયો. તે મગરમચ્છના આંચુ સારવાનું ભૂલી ગઈ અને ગભરાઈને પાછળ હટવા લાગી. અક્કા સાહેબ સીધા ચાલતા સ્ટેજ નજીક આવ્યા. તેમણે એકવાર રણજીત તરફ જોયું, પછી દરવાજા પર ઊભેલા પાર્વતી કાકી તરફ જોયું અને પછી તેમની તીક્ષ્ણ અને ક્રોધિત નજર વૈશાલી પર જઈને સ્થિર થઈ. વૈશાલીએ ગભરાતા ગભરાતા ધ્રુજતા અવાજે કહ્યું, નણંદબા, તમે આવ્યા? ચૂપ બેસ વૈશાલી. અક્કા સાહેબનો અવાજ હોલમાં વીજળીની જેમ ગરજો. મારી નાદે લાગતી નહીં, જીભ કાપી નાખીશ જો ફરી ક્યારે મને નણંદ કહી તો. તું કોની નણંદ ને કોની શું? શરમ નથી આવતી તને આ ઘરની આબરૂનું નામ લેતા? 30 વર્ષ પહેલા જ્યારે તું આ ઘરનું પગથિયું ઓળંગીને ગઈ ત્યારે જ તું અમારા માટે મરી ગઈ હતી. તો પછી હવે ક્યાં મોઢે અહીં આવીને ઊભી રહી છે? વૈશાલી પરસેવે રેબઝેબ થઈ ગઈ. તેણે રણજીત તરફ કરુણ નજરે જોયું. રંજા, જોને ફોઈ મને કેવું બોલે છે. હું તારી માં છું ને બેટા. આ સાંભળતા જ અક્કા સાહેબનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો. તેમણે હાથમાં રહેલી લાકડી જમીન પર એટલા જોરથી પછાડી કે હોલમાં બધા ચમકી ગયા. માં કહે છે પોતાને. શરમ આવી જોઈએ તને આ માતૃત્વનો સહારો લેતા. અક્કા સાહેબ રણજીત તરફ વળ્યા અને અત્યંત કઠોર શબ્દોમાં બોલ્યા, રંજા, કાન ખોલીને સાંભળી લે. આજ સુધી તારા બાપે અને આ પાર્વતીએ તારાથી જે સત્ય છુપાવીને રાખ્યું હતું તે સત્ય આજે હું આ ભરેલા મંડપમાં જાહેર કરવાની છું. તને બહુ દયા આવી રહી છે ને તારી સગી માની, જેના માટે તારી પાર્વતીએ તને ખોળામાં રમાડ્યો, પોતાના લોહીનું પાણી કરીને મોટો કર્યો, તેને તે ઘરની બહાર કાઢી મૂકી અને હવે તારા બાપનું મોટું જૂનું ઘર વેચવા નીકળ્યો છે. અરે નફટ, ઓળખ આ બાઈને. અક્કા સાહેબે વૈશાલી તરફ આંગળી ચીંધીને આખા હોલને સંબોધીને બોલવાનું શરૂ કર્યું. સાંભળો બધા જ, આ બાઈ આજે અહીં આવીને ચોરની જેમ રડી રહી છે ને, પણ 30 વર્ષ પહેલા શું થયું હોત તે કોઈને જ ખબર નથી. મારો ભાઈ આનંદરાવ રાત દિવસ ટ્રાન્સપોર્ટની ગાડીઓ પર મજૂરી કરીને આ ઘર માટે પૈસા ભેગા કરતો હતો, પણ આ બાઈને એ કષ્ટના પૈસાની કોઈ કિંમત નહોતી. એને જોઈતી હતી અમીરી, એને જોઈતો હતો ઠાઠ, અને આ પૈસાના મોહમાં આ એક અમીર માણસના રવાડે ચડી ગઈ. રણજીત આંખો ફાડીને અક્કા સાહેબ તરફ જોઈ રહ્યો હતો. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. એ રાત ચોમાસાની રાત હતી. અક્કા સાહેબનો અવાજ હવે થોડો ગદગદ થયો, પણ તેમનો ગુસ્સો ઓછો થયો નહોતો. આ બાઈ ઘરમાંથી પોતાની સાડીઓ અને દાગીના બેગમાં ભરીને ભાગી રહી હતી. મારો ભાઈ એ આનંદરાવ એના પગે પડતો હતો. વૈશુ, જઈશ નહીં, છોકરા સામે જોઈને તો રોકાઈ જા, એમ કહીને રડતો હતો. પણ આના કાળજામાં સહેજ પણ દયા ન આવી. અને આ રંજા, આ 3 વર્ષનો છોકરો. અક્કા સાહેબે રણજીત તરફ આંગળી ચીંધી. આ છોકરો ઊંઘમાંથી જાગી ગયો અને મામા કરતો રડતો રડતો તેના પગે વળગી પડ્યો. નાનકડા હાથોથી એણે એનો પાલો પકડી રાખ્યો હતો. આખા હોલમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. દરેકની આંખો સામે એ દ્રશ્ય ઊભું થઈ રહ્યું હોય. પાર્વતી કાકીની આંખોમાંથી ફરીથી દળદળ આંસુ વહેવા લાગ્યા. અને ખબર છે આ માતાએ શું કર્યું? અક્કા સાહેબનો અવાજ ફરી ગરજો. આ સગી માએ પોતાના પગે વળગેલા એ 3 વર્ષના બાળકને જોરથી લાત મારી. હા, લાત મારીને તેને દૂર ફેંકી દીધો. અને જતી વખતે શું બોલી ખબર છે? મને મારા પગમાં બેડીઓ નથી જોઈતી, આ કટકટ તમે સંભાળો, મને મારું જીવવું છે. એમ કહીને આ કટકટ આ છોકરો અને આ સંસારને ભગવાન ભરોસે છોડીને આ બાઈ પોતાના પૈસાવાળા માણસ સાથે ભાગી ગઈ. અને આજે પૈસા ખૂટી ગયા, આબરૂના ધજાગરા ઉડી ગયા, પોલીસ પાછળ પડી. ત્યારે આને આ દીકરાની યાદ આવી. અક્કા સાહેબના આ શબ્દો કોઈ સળગતા અંગારાની જેમ રણજીતના કાનમાં પડી રહ્યા હતા. તેના પગ નીચેથી બચેલી કૂચેલી જમીન પણ સરકી ગઈ. જે મા માટે તે પોતાનું ઘર, ભવિષ્ય અને પાર્વતી કાકીને દાવ પર લગાવી રહ્યો હતો, તે માએ તેને કટકટ કહીને લાત મારી હતી.
આ સત્ય પચાવવું તેની બુદ્ધિની બહાર હતું. માં, આ સાચું છે? રણજીતે અત્યંત તૂટેલા અવાજે વૈશાલીને પૂછ્યું. મને કહે, આત્યા જે કહે છે તે સાચું હતું? વૈશાલી પૂરેપૂરી ભાંગી પડી હતી. તેણે રડતા રડતા હાથ જોડ્યા. નારે બેટા, મારી મજબૂરી હતી. મને છેતરીને લઈ ગયા હતા. મારો કોઈ વાંક નહોતો. તે હજુ પણ જૂઠું બોલવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યાં જ મંગલ કાર્યાલયના એ જ મુખ્ય દરવાજામાંથી એક ભારે, રૂઆબદાર પણ ગુસ્સાથી ભરેલો અવાજ ગુંજ્યો. કઈ મજબૂરી વૈશું? અને કોણે છેતરી લીધી હતી તને? મેં? એ અવાજ સાંભળતા જ વૈશાલી પર જાણે વીજળી પડી હોય તેમ થઈ ગયું. તે ભૂત જોયું હોય તેમ દરવાજા તરફ જોવા લાગી. ત્યાં એક 55-60 વર્ષના ગૃહસ્થ ઊભા હતા. શરીરે મોંઘો સૂટ, માથા પર સફેદ થયેલા વાળ, હાથમાં એક મોંઘી છત્રી અને આંખમાં પ્રચંડ ગુસ્સો. તે હતો પ્રતાપરાવ. આ એ જ માણસ હતો જેના સાથે વૈશાલી 30 વર્ષ પહેલા પોતાના પરિવારને રળજળતો મૂકીને ભાગી ગઈ હતી. પ્રતાપરાવ હોલમાં ચાલતો આવ્યો. તેની પાછળ તેના 2 બોડીગાર્ડ હતા. તેણે પેલા ગુંડાઓને હાથથી જ બાજુ પર થવાનો ઈશારો કર્યો અને તે સીધો વૈશાલીની સામે આવીને ઊભો રહ્યો. પ્રતાપ, તમે અહીં? વૈશાલીના હોઠ સિવાય ગયા. પ્રતાપે વૈશાલી તરફ અત્યંત તુચ્છતાથી જોયું અને કટાક્ષમાં હસ્યો. પછી તે રણજીત તરફ વળ્યો. તું જ ને રણજીત, આનંદરાવનો દીકરો? સાંભળ મિત્ર, તને લાગતું હશે કે તારી માં બહુ બિચારી છે અને કોઈકે એની સાથે છેતરપિંડી કરે છે, પણ સત્ય એ છે કે આ બાઈએ ફક્ત તારા બાપને જ નહીં પણ મને પણ રસ્તા પર લાવી દીધો છે. રણજીત શૂન્ય નજરે પ્રતાપરાવ તરફ જોઈ રહ્યો હતો. 30 વર્ષ પહેલા આ મારા પૈસા પાછળ અંજાઈને મારી સાથે ભાગી આવી હતી. મેં આને રાણીની જેમ રાખી, પણ આ બાઈના લોહીમાં જુગાર અને છેતરપિંડી છે. આણે મુંબઈની મોટી હોટલોમાં અને ક્લબોમાં જુગાર રમવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મારા લાખો રૂપિયા એણે જુગારમાં ઉડાવી દીધા. મેં વિરોધ કર્યો ત્યારે તેણે અત્યંત ચતુરાઈથી મારા બિઝનેસના ખોટા કાગળો તૈયાર કર્યા. મારી ખોટી સહીઓ કરી અને બજારમાંથી આ વ્યાજખોરો પાસેથી પૂરા 2 કરોડ રૂપિયાની લોન લીધી. પ્રતાપરાવે દરવાજા પર ઉભેલા ગુંડાઓ તરફ આંગળી ચીંધી. પ્રતાપરાવનો દરેક શબ્દ વૈશાલીની આબરૂના લીરેલીરા ઉડાવી રહ્યો હતો. અને જ્યારે આ સાવકારો પૈસા માંગવા આવ્યા ત્યારે આ બાઈ મારા પૈસા, મારા કેટલાક કિંમતી દાગીના અને પોતાનો જીવ લઈને મુંબઈથી ભાગી ગઈ. પોલીસમાં આના પર છેતરપિંડીનો કેસ દાખલ છે. પોલીસ અને આ સાવકારો આની પાછળ પડ્યા હતા. આને છુપાવવા માટે કોઈ જગ્યા બચી નહોતી. ત્યારે આને અચાનક યાદ આવ્યું કે પોતાનો એક દીકરો કોલ્હાપુરમાં રહે છે અને તે હવે સારો એવો પૈસાવાળો કોન્ટ્રાક્ટર બની ગયો છે. એટલા માટે આ બાઈ 30 વર્ષનો ખોટો પ્રેમ લઈને અહીં તારા લગ્નમાં આવી ટપકી, ફક્ત અને ફક્ત તારા પૈસા પડાવવા માટે અને પોલીસથી બચવા માટે. પ્રતાપરાવે સત્ય પરિસ્થિતિ અરીસાની જેમ ચોખ્ખી કરીને રણજીતની સામે મૂકી દીધી. રણજીતના મગજમાં હવે હજારો સોય ભોકાતી હોય તેવી વેદના થઈ રહી હતી. તેની આંખો લાલચોળ થઈ ગઈ હતી. શરીરમાં ભયંકર ગુસ્સો અને પોતાની શરમ આવવા લાગી હતી. તે ધીમે ધીમે વૈશાલી તરફ વળ્યો. વૈશાલી હવે જમીન પર બેસીને ડસકા ભરી રહી હતી. તું માં છે? રણજીતનો અવાજ હવે રડમસ નહોતો પણ એક ભયંકર ગુસ્સાથી ભરેલો હતો. એક પૈસાવાળા માણસ માટે તું મને લાત મારીને ચાલી ગઈ અને હવે તારા પૈસા ખૂટી ગયા, તારા પર ગુના દાખલ થયા. ત્યારે તે મારો વાડો, મારો ફ્લેટ ગીરો રાખવા માટે મને મજબૂર કર્યો. જે પાર્વતી કાકીએ પોતાનું કંકુ અને આખું આયુષ્ય મારા માટે દાવ પર લગાવી દીધું, તેમનું મેં તારા એક ખોટા નાટકને લીધે આજે ભરેલા મંડપમાં અપમાન કર્યું. તેમને ઘરની બહાર કાઢ્યા. છી, મને પોતાની જ નફરત થઈ રહી છે આજે. રણજીત ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. તેણે પોતાના માથા પરનો એક કોલ્હાપુરી ફેટો અને લગ્નની બાંધણી ગુસ્સામાં ખેંચી કાઢ્યા અને જમીન પર ફેંકી દીધા. નીકળી જા અહીંથી, અત્યારના અત્યારે જ નીકળી જા, નહીં તો હું જ પોલીસને ફોન કરીને તને તેના હવાલે કરી દઈશ. મારા માટે મારી સગીમાં 30 વર્ષ પહેલા જ મરી ગઈ હતી. આજે તારી સાથેનો છેલ્લો સંબંધ પણ મેં પૂરો કરી નાખ્યો. રણજીતને એ ગર્જનાથી વૈશાલી પૂરેપૂરી ધ્રુજી ગઈ. પ્રતાપરાવે પોતાના માણસોને ઈશારો કર્યો અને કઠોર અવાજે બોલ્યા, આને બહાર લઈ જાઓ.
પોલીસને મેં પહેલા જ જાણ કરી દીધી છે અને આનો હિસાબ કાયદાથી જ થશે. પ્રતાપરાવના માણસોએ વૈશાલીને પકડી અને બહાર લઈ જવા લાગ્યા. વૈશાલી, રંજા, મારા દીકરા કહીને બૂમો પાડી રહી હતી, પણ રંજીતના ચહેરા પર તેના માટે કોઈ દયા કે સહાનુભૂતિ બચી નહોતી. ગાડી નીકળી ગઈ. મંગલ કાર્યાલયમાં એક વિચિત્ર શૂન્ય શાંતિ છવાઈ ગઈ. મહેમાનો સ્તબ્ધ હતા. અંજલિ પણ ત્યાં જ એક ખૂણામાં ઊભી રહીને આ બધું આંખોમાં આંસુ સાથે જોઈ રહી હતી. રણજીત પૂરેપૂરો ભાંગી પડ્યો હતો. તે ત્યાં જ એક ખુરશી પર ધબધઈને બેસી ગયો અને તેણે બંને હાથોથી પોતાનું માથું જોરથી પકડી લીધું. પોતાના જ કર્મોનો, પોતાના જ અંધાપાનો તેને પ્રચંડ પસ્તાવો થઈ રહ્યો હતો. ત્યાં જ અક્કા સાહેબ તેની નજીક આવ્યા. તેમણે પોતાના ખરબચડા હાથથી આંગળીઓ રણજીતના માથા પર ફેરવી અને અત્યંત ગંભીર અવાજે બોલ્યા, રંજા, તમને લાગે છે કે સત્ય આટલું જ છે? ના દીકરા, આ તો હજુ અડધી રમત જ હતી. સાચું સત્ય તો હજુ એ જૂની લોખંડની પેટીમાં બંધ છે, જે પેટી તારા બાપ આનંદરાવે મરતા દમ સુધી ખોલવા નહોતી દીધી. આજે સમય આવી ગયો છે એ પેટી ખોલવાનો. અક્કા સાહેબના આ શબ્દોએ રણજીતને ફરી એકવાર મોટો ઝટકો આપ્યો. તેણે માથું ઊંચું કરીને અક્કા સાહેબ તરફ જોયું. દરવાજા પર ઊભેલા પાર્વતી કાકીના કાળજાનો ધબકારો ચૂકી ગયો. તેમને ખબર હતી કે એ પેટીમાં શું છે અને એ સત્ય પચાવવાની તાકાત હવે રણજીતમાં બચી છે કે નહીં તે તેમને પણ ખબર નહોતી. પેટી? કઈ પેટી? રણજીતનો અવાજ ગળામાં જ અટકી ગયો હતો. તેનો ચહેરો પૂરેપૂરો ફીકો પડી ગયો હતો, જાણે શરીરમાંથી બધું લોહી જ કોઈ કે ચૂસી લીધું હોય. અક્કા સાહેબના એ એક વાક્યથી મંગલ કાર્યાલયની બચેલી કૂચેલી શાંતિ પણ થીજી ગઈ. અક્કા સાહેબે પોતાની લાકડી જમીન પર ટેકવી અને તેઓ દરવાજા પર ઊભેલા પાર્વતી કાકી તરફ વળ્યા. પાર્વતી, જા અંદરના રૂમમાં. તું દેવઘરના સામાન સાથે એ પેટી લાવી છે ને? જા અને લઈ આવ એને. આજે આ છોકરાની આંખો પરની એ લોહીના સંબંધની કાળી પટ્ટી કાયમ માટે ફાડી નાખવાનો સમય આવી ગયો છે. આનંદરાવે મરતા સુધી જે બોજ પોતાની છાતી પર વેઠો એ બોજ આજે આને પણ વેઠવું પડશે. જોવા દે આને કે જે બાપનો વાડો આ વેચવા નીકળ્યો હતો એ બાપે આના માટે શું શું દાવ પર લગાવ્યો હતો. પાર્વતી કાકી પોતાની જગ્યા પર જ થંભી ગયા હતા. તેમના શરીરમાં ધ્રુજારી ઉઠી હતી. 30 વર્ષ સુધી તેમણે પોતાના કાળજામાં આ ભયંકર રહસ્ય એક અંગારાની જેમ સાચવી રાખ્યું હોત. તે રહસ્ય આજે છોરેને છોટે આવવાનું હતું. અક્કા, ના, રંજા મારો દીકરો છે, એને આ સત્ય ના કહેશો, તે ભાંગી પડશે અક્કા. પાર્વતી કાકી હાથ જોડીને રડતા રડતા અક્કા સાહેબને વિનંતી કરવા લાગ્યા. સાચી માનું કાળજું એ જ હોય ને. પોતાનું ગમે તેટલું અપમાન થાય તો પણ દીકરાને વેદના ન થવી જોઈએ. આજ એમની મથામણ હતી. પાર્વતી, હું કહું છું ને, જા અને લઈ આવ એ પેટી. અક્કા સાહેબનો અવાજ ફરી ગરજો. આજ જો તું પેટી ન લાવી તો તને આ મારા જીવના સમ છે. સમનું નામ સાંભળતા જ પાર્વતી કાકી મૂંગા મોઢે વળ્યા. તેમના પગ ભારે થઈ ગયા હતા. થોડીક ક્ષણો પછી તેઓ હાથમાં એક જૂની કટાઈ ગયેલી લીલા રંગની લોખંડની પેટી લઈને આવ્યા. એ પેટી એક જૂના રેશમી કપડામાં વીંટાયેલી હતી. પાર્વતી કાકીએ ધ્રુજતા હાથે તે પેટી રણજીતની સામે રહેલા એક નાના ટેબલ પર મૂકી. ખોલા પેટી, અક્કા સાહેબે કહ્યું. રણજીતના હાથ અક્ષરશ બરફ જેવા ઠંડા પડી ગયા હતા. તેમની આંગળીઓમાં તાકાત જ બચી નહોતી. તેણે માંડ માંડ પેટીનો જૂનો આંકડો ખોલ્યો અને પેટી ઉઘાડી. પેટી ખોલતા જ તેમાંથી જૂના કાગળોનો, કપૂરનો અને એક બંધ ભૂતકાળનો ભીનો વાસ બહાર આવ્યો. પેટીમાં કેટલાક જૂના કાગળો અને આનંદરાવના એક જૂના ચશ્મા હતા, પણ એ બધાની ઉપર એક પ્લાસ્ટિકની થેલીમાં સાચવીને રાખેલો એક પીળો પડી ગયેલો કાગળ હતો. કાઢ એ કાગળ અને વાંચ. અક્કા સાહેબે આંખો બંધ કરીને એક ઊંડો શ્વાસ લીધો. રણજીતે એ કાગળ હાથમાં લીધો. કાગળ 30 વર્ષ જૂનો હોવાથી સાવ જર્જરિત થઈ ગયો હતો. તે એક મેડિકલ રિપોર્ટ હતો, મુંબઈની એક મોટી હોસ્પિટલનો. કાગળની ઉપરની બાજુએ ઘટ અક્ષરોમાં અંગ્રેજીમાં લખ્યું હતું, DNA ટેસ્ટ રિપોર્ટ. રણજીતને અંગ્રેજી વાંચતા આવડતું હતું. તેની આંખો એ કાગળ પર ફરવા લાગી. દર્દીનું નામ આનંદરાવ પાટીલ, બાળકનું નામ રણજીત.
અને સાવ નીચે લાલ શાહીથી અંડરલાઈન કરેલું નિષ્કર્ષ હતું. પિતૃત્વની સંભાવના 0%. બાળકના જૈવિક પિતા તરીકે આ પુરુષને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. એ નિષ્કર્ષ વાંચતા જ રણજીતના કાળજાનો ધબકારો છૂટી ગયો. તેને લાગ્યું જાણે તેના કાનમાં કોઈકે ગરમ શીશુ રેડી દીધું હોય. તેની આંખો સામે અંધારા આવવા લાગ્યા. કાગળ પકડેલા તેના નિર્જીવ હાથ પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યા. તે કાગળ હાથમાંથી સરકીને નીચે પડી ગયો. આ શું લાવ્યા ભાઈ? આ રિપોર્ટ? આનો અર્થ શું? રણજીત વેડાની જેમ અક્કા સાહેબને પાર્વતી કાકી તરફ જોવા લાગ્યો. આનો અર્થ એ જ રંજા. અક્કા સાહેબે ભારે અવાજે કહ્યું કે તું આનંદરાવનો સગો દીકરો નથી. તારી એ સગીમાં વૈશાલીના લગ્ન પહેલા જ કોઈની સાથે સંબંધો હતા. તે એ પાપ પેટમાં લઈને જ આ ઘરમાં આવી હતી. આનંદરાવને આ સત્ય તું જ્યારે 2 વર્ષનો હતો ત્યારે ખબર પડ્યું. તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. જે માણસે આખી જિંદગી આબરૂથી જીવી, તેના ગળામાં આ બાઈએ બીજા કોઈનું પાપ બાંધી દીધું હતું. રણજીતને લાગ્યું કે હવે એ જ ક્ષણે તેના પ્રાણ નીકળી જશે. તે આનંદરાવનો સગો દીકરો નથી. જે બાપે તેને ખભા પર બેસાડીને કોલ્હાપુરની જાત્રા બતાવી, જે બાપે મારો રંજા મોટો સાહેબ બનશે કહીને આખા ગામમાં પેંડા વેચ્યા, જે બાપે પોતાના કષ્ટના પૈસાથી તેને ભણાવી ગણાવીને મોટો કર્યો, તે બાપ પોતાના લોહીનો નહોતો. તો બાબાએ મને ઘરની બહાર કેમ ના કાઢ્યો? તેમણે મને પોતાનું નામ કેમ આપ્યું? રણજીત ડસકા ભરતો ઘૂંટણીએ બેસીને પૂછવા લાગ્યો. એનો જવાબ એ પેટીમાં રહેલા પત્રમાં છે. કાઢે પત્ર, અક્કા સાહેબે કહ્યું. રણજીતે પેટીમાં જોયું. એ રિપોર્ટની નીચે એક વળેલો કાગળ હતો. તે આનંદરાવના હસ્તાક્ષરમાં લખાયેલો કાગળ હતો. તે કાગળ ખોલતી વખતે રણજીતની આંખો આંસુઓથી ચલકાઈ ગઈ હતી. પત્ર પરના શાહીના કેટલાક શબ્દો પહેલા જ કોઈના આંસુઓથી ભીના થઈને ભૂસાઈ ગયા હતા. કદાચ તે આનંદરાવના આંસુ હશે. રણજીત તે પત્ર વાંચવા લાગ્યો. મારા કાળજાના ટુકડા રંજા, આ પત્ર વાંચતી વખતે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. આજે તું મોટો થઈ ગયો હોઈશ. મને ખબર છે આજે નહીં તો કાલે આ સત્ય તારી સામે આવવાનું જ હતું બેટા. પણ એ DNA રિપોર્ટ જોઈને તું પોતાને અનાથ ના સમજીશ. હા, એ સત્ય છે કે તું મારા લોહીનો નથી. જે દિવસે મને આ ખબર પડી તે રાત્રે મેં પોતાને રૂમમાં પૂરી દીધો હતો. હું ખૂબ રડ્યો, ખૂબ તડફડ્યો. મને લાગ્યું કે તારી માને અને તને એ જ રાત્રે ઘરની બહાર કાઢી હાંકું. પણ એ જ રાત્રે તું ઊંઘમાંથી જાગી ગયો. તને અંધારાની બીક લાગી. તું બાબા બાબા કરતો ઘૂંટણીએ ચાલતો મારી નજીક આવ્યો. મારી છાતી પર માથું મૂકીને તું ફરીથી શાંતિથી સૂઈ ગયો. તારા એ નાનકડા માસૂમ હાથ જ્યારે મારા ગળાની આસપાસ વળગી પડ્યા ત્યારે મારો બધો ગુસ્સો ઓગળી ગયો. મેં વિચાર કર્યો કે આ માસૂમ જીવનો શો વાંક? આણે થોડું નક્કી કર્યું હતું કે કોના પેટે જન્મ લેવો. લોહીનું નાતું ખોટું નીકળ્યું હશે, પણ તારા એ સ્પર્શમાં રહેલું બાબાનું નાતું અક્ષરશ સાચું હતું. તારી સગી માએ પૈસા માટે મને અને તને ભગવાન ભરોસે છોડી દીધા. પણ રંજા, ભગવાન એક હાથે છીનવી લે છે અને બીજા હાથે ભરી ભરીને આપે છે. તારા અને મારા જીવનમાં પાર્વતી આવી. પાર્વતીએ જ્યારે આ ઘરમાં પગ મૂક્યો ત્યારે મેં તેને બધું સત્ય જણાવી દીધું હતું. મેં તેને કહ્યું હતું, આ છોકરો મારો નથી, તે એક કલંકની નિશાની છે. તું ઈચ્છે તો આને અનાથાશ્રમમાં મૂકી શકીએ છીએ. પણ પાર્વતીએ શું કર્યું ખબર છે? તેણે તને ઉપાડીને સીધો ચાતી સરસો ચાપ્યો. તે બોલી, આ ગમે તેનું હોય, આજથી આ મારો રંજા છે. પાર્વતીએ પોતાના પેટે સંતાન જન્મવાનો મોહ જતો કર્યો. જો મને પોતાનું બાળક થશે તો રંજા પરથી મારો જીવ ઓછો થઈ જશે. એ બીકે તેણે ક્યારે પોતાને માં બનવા ન દીધી. પોતાની કોખ ઉજળી રાખી. ફક્ત તારા માટે તેણે લોહીનું પાણી કરીને, લોકોના મહેણા ટોણા સહન કરીને તને મોટો કર્યો. રંજા, તું મારા લોહીનો ન હોવા છતાં મારા શ્વાસનો છે. અને પાર્વતી તો તારા માટે સાક્ષાત દેવદૂત છે. જો ક્યારેય જીવનમાં તને આ સત્ય સમજાય તો લોહીની ખેંચાણ પાછળ ક્યારેય ભટકી જઈશ નહીં. જે માએ તને જન્મ આપીને ફેંકી દીધો તે તારી ક્યારેય થઈ શકી નહીં. પણ જેણે જન્મ આપ્યા વગર તને જીવથી વહાલ કર્યો તે પાર્વતી જ તારી સાચી માં છે. મારી તને છેલ્લી હાથ જોડીને વિનંતી છે
પાર્વતીને ક્યારેય દુઃખ ના આપીશ. જો ક્યારેય તારા કારણે તેની આંખમાંથી એક પણ આંસુ પડ્યું તો સમજી લેજે કે તે તારા આ બાપનું સૌથી મોટું અપમાન કર્યું છે. પત્ર વાંચીને પૂરો થતા જ રણજીતના હાથમાંથી એક કાગળ ખરી પડ્યો. તે પૂરેપૂરો સ્તબ્ધ થઈ ગયો. તેના મનની હલચલ શબ્દોની બહાર હતી. એક ભયંકર માનસિક આઘાત તેના સમગ્ર અસ્તિત્વને હચમચાવી રહ્યો હતો. તેની આંખો સામે સવારનું દ્રશ્ય ઊભું થયું. તેણે પાર્વતી કાકીને મંગલ કાર્યાલયના દરવાજા પર ઊભા રાખ્યા હતા. સગીમાં આવી છે, સગા સંબંધીઓને શું લાગશે, એટલે તમે બહાર જ થોભો. આ શબ્દો તેણે જે માઉલીને સંભળાવ્યા હતા, તે માઉલીએ પોતાનું માતૃત્વ તેના માટે મારી નાખ્યું હતું. જે વાડાને તે સગી મા માટે વેચવા નીકળ્યો હતો, તે વાડાનો એક પથ્થર પણ તેના લોહીની માલિકીનો હતો. છતાંય આનંદરાવે અને પાર્વતીએ તે વાડો, તે આબરૂ તેના નામે કરી દીધી હતી. તે પોતાની જાતને જ પ્રશ્ન પૂછવા લાગ્યો, મેં શું કર્યું? હું કઈ માની પડખે ઊભો રહ્યો, જેણે મને કટકટ કહીને ફેંકી દીધો, જે મારા બાપના વિનાશનું કારણ હતી, અને મેં કોને બહાર કાઢી, જેણે મને લોહીનો ન હોવા છતાં છાતીનું દૂધ પાઈને મોટો કર્યો. રણજીતને પોતાની જ એટલી સૂગ આવી કે તેણે બંને હાથે પોતાના વાળ જોરથી ખેંચ્યા. તે ત્યાં જમીન પર તૂટી પડ્યો. તેની છાતીમાંથી એક જીવલેણ ચીસ બહાર નીકળી, એવી ચીસ જે કોઈ મરણતોલ વેદનામાંથી જ બહાર આવી શકે. માં! રણજીતની એ એક બૂમથી આખું મંગલ કાર્યાલય હચમચી ગયું. તે નાના બાળકની જેમ ઘૂંટણીએ ચાલતો ચાલતો પાર્વતી કાકી તરફ ગયો. પાર્વતી કાકી હજુ પણ એ જ થાંભલા પાસે ઊભા હતા. રણજીતે સીધા જઈને પાર્વતી કાકીના પગ પકડી લીધા અને તે તેમના પગ પર માથું મૂકીને છોધાર આંસુએ રડવા લાગ્યો. માં! માં, મને માફ કરી દે. હું ચૂકી ગયો. હું બહુ મોટો પાપી છું માં. જે માએ મને જીવન દાન આપ્યું, મેં એ જ માને ઘરની બહાર કાઢી મૂકી. હું મારા બાપના પ્રેમને ઓળખી ન શક્યો માં. મને મારી નાખ, મને સજા આપ, પણ મને છોડીને ના જઈશ. હું તારો રંજા છું માં, હું તારો જ રંજા છું. રણજીત અક્ષરશ જમીન પર આળોટીને રડી રહ્યો હતો. તેના આંસુ પાર્વતી કાકીના પગ ભીંજવી રહ્યા હતા. 30 વર્ષના ગાળામાં તેણે ક્યારેય તેમને આ રીતે માં કહીને હાક નહોતી મારી. એ હાક સાંભળીને પાર્વતી કાકીના સંયમનો બંધ પણ તૂટી ગયો. તેમના હાથ ધ્રુજતા ધ્રુજતા રણજીતની પીઠ પર ગયા. તેમણે નીચે વળીને રણજીતને પોતાના આલિંગનમાં લઈ લીધો. રંજા, મારા વાલા, શાંત થઈ જા. હું છું ને અહીં. હું તને છોડીને ક્યાં જવાની? પાર્વતી કાકી તેને છાતી સરસો ચાપીને રડી રહ્યા હતા. માં અને દીકરાના એ હૃદયસ્પર્શી મિલનને જોઈને મંગલ કાર્યાલયમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભરાઈ આવી હતી. ખૂણામાં ઊભેલી અંજલિ પણ પોતાના મોઢા પર હાથ રાખીને રડી રહી હતી. આજે સાચા અર્થમાં લોહીના સંબંધો પરાજય થયો હતો અને કર્મ તથા પ્રેમથી બંધાયેલા એક અતૂટ સંબંધનો ભવ્ય વિજય થયો હતો. રણજીતને સમજાયું હતું કે બાપ એ નથી હોતો જે ફક્ત બીજ રોપે છે, અને માં એ નથી હોતી જે ફક્ત જન્મ આપે છે. મા બાપ એ હોય છે જે વાવાઝોડામાં પોતાનો પાલવ અને છાતી ઢાલ બનાવીને સંતાનનું રક્ષણ કરે છે. રણજીત પાર્વતી કાકીના ખોળામાં નાના બાળકની જેમ ડસકા ભરી રહ્યો હતો. તેના આંસુઓથી પાર્વતી કાકીની સાડી પૂરેપૂરી ભીંજાઈ ગઈ હતી. 30 વર્ષનો એક કદાવર જુવાન, કોલ્હાપુરનો એક પ્રતિષ્ઠિત કોન્ટ્રાક્ટર આજે એક નાનકડા અસહાય બાળકની જેમ પોતાની માના પાલવ નીચે છુપાઈને પોતાની ભૂલોની માફી માંગી રહ્યો હતો. માં, મને માફ કરી દે. હું બહુ મોટો પાપી છું. માં, હું જન્મ આપનારીના મોહમાં પડીને મને શ્વાસ આપનારી માને ભૂલી ગયો. જે વાડાના આંગણામાં તે મને ચાલતા શીખવ્યું, તે વાડો હું વેચવા નીકળ્યો હતો. મને સજા આપ, પણ મને છોડીને ના જઈશ. હું તારો રંજા છું. રણજીતના એ અર્તા અને કાળજુ કંપાવી દેનારા શબ્દો મંગલ કાર્યાલયના એક ખાલી થઈ રહેલા હોલમાં ગુંજી રહ્યા હતા. પાર્વતીની આંખોમાંથી પણ આજે જાણે શ્રાવણ વરસતો હતો. 30 વર્ષની તપસ્યા આજે ફળી હતી. તેણે પોતાના ધ્રુજતા હાથ રણજીતની પીઠ પર અને માથા પર ફેરવ્યા હતા. તે નીચે વળી તેણે રણજીતને પોતાની મીઠીમાં ભીસી લીધો. સાચી માનું કાળજું એવું જ હોય છે ને. સંતાન ગમે તેટલું ભટકી જાય, તેને ગમે તેટલા ઊંડા ઘા માર્યા હોય, તો પણ માનો પાલવ તેને છાંયડો આપવા માટે હંમેશા આતુર હોય છે. ઉઠ રંજા, ઉઠ મારા દીકરા. પાર્વતી કાકી રડતા રડતા બોલ્યા.
માના પગ પર માથું મૂકીને રડાતું નથી બેટા. માનું કાળજું બહુ ઓછું હોય છે. તું ચૂક્યો પણ તને તારી ભૂલ સમજાય. એમાં જ આ પાર્વતીનો વિજય થયો છે. જો તું મારો જ છે અને મરતા સુધી મારો જ રહેવાનો. લોહીનો ભલે ના હોય પણ તું મારા કાળજાનો ટુકડો છે. મા અને દીકરાની આ હૃદયદ્રાવક ભેટ જોઈને ત્યાં હાજર અક્કા સાહેબની આંખો ભરાઈ આવી. તેમણે પોતાની લાકડી ટેકવતા આગળ આવીને રણજીતના ખંભા પર હાથ મૂક્યો. રંજા, આજે સાચા અર્થમાં તું આનંદરાવનો દીકરો શોભી રહ્યો છે. જો બાપની અને વાડાની આબરૂ સાચવી લીધી તે. લોહીના સંબંધ પર કર્મોનો સંબંધ ભારે પડ્યો. જુઓ આજે આ બધામાં વૈશાલી ત્યાં જ એક ખૂણામાં ઊભી હતી. તેનું સાચું રૂપ, તેનો કાળો ચહેરો અને તેની પૈસાની ભૂખ હવે બધાની સામે ઉઘાડી પડી ગઈ હતી. પ્રતાપરાવ અને તેના ગુંડાઓએ તેને પહેલા જ ધમકી આપી દીધી હતી. વૈશાલીએ એકવાર ભીરુ નજરે આખા હોલમાં જોયું. દરેકની આંખોમાં તેના માટે ફક્ત તિરસ્કાર અને ધૃણા હતી. જે દીકરાને તેણે પૈસા માટે વાપરવાનો પ્રયત્ન કર્યો તે દીકરો તેની તરફ જોવા પણ તૈયાર નહોતો. તેના બધા મુખવટા ઉતરી ગયા હતા. તે માથું નીચું કરીને અત્યંત અપમાનિત અવસ્થામાં પોતાની સાડી સરખી કરતી એ મંગલ કાર્યાલયના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી ગઈ. તે કાયમ માટે ચાલી ગઈ. તેના જવાથી જાણે એ વાસ્તુની બધી નકારાત્મકતા અને 30 વર્ષનો શ્રાપ પણ નીકળી ગયો હતો. અંજલિ આ બધું એક ખૂણામાંથી જોઈ રહી હતી. તેણે જે લગ્નની કિંમતી સાડી ગુસ્સામાં ફેંકી દીધી હતી તે તેણે ફરી હાથમાં ન લીધી. પણ તેના મનમાં રણજીત પ્રત્યે જે પ્રચંડ ગુસ્સો હતો તે ક્યાંક ઓગળી ગયો હતો. એક માણસ તરીકે તે મોહમાં આવીને ભૂલ કરી બેઠો હતો. પણ સત્ય સમજતા જ તેણે જે પ્રાણ પ્રતિષ્ઠાથી પોતાની ભૂલ સ્વીકારી હતી તે જોઈને અંજલિના મનમાં તેના માટે ફરી એકવાર આદર નિર્માણ થયો હતો. પણ આજે લગ્ન થવા શક્ય નહોતા. મહેમાનો ધીમે ધીમે વિખેરાઈ ગયા હતા. મંગલ કાર્યાલય ખાલી થઈ ગયું. પણ રણજીતનું જીવન માત્ર સાચા અર્થમાં આજે ભરાઈ ગયું હતું. કેટલાક મહિનાઓ પછી. સમય એ દુનિયાનો સૌથી મોટો મલમ છે એમ કહેવાય છે. તે ખોટું નથી. એ ભયંકર અને તોફાની દિવસને હવે 5-6 મહિના વીતી ગયા હતા. કોલ્હાપુરમાં હવે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. પંચગંગાના કાંઠે જેમ ધુમ્મસની શાંત ચાદર પથરાતી તેવી જ એક શાંતિ અને સમાધાનની ચાદર આનંદરાવના જૂના વાડા પર પણ પથરાઈ ગઈ હતી. રણજીતે આ 6 મહિનામાં પોતાની જાતને પૂરેપૂરી બદલી નાખી હતી. તેણે જે નવો આલિશાન ફ્લેટ લીધો હતો તે તેણે વેચી દીધો. તેમાંથી આવેલા પૈસા પોતાના જૂના વ્યવસાયમાં રોક્યા. માથા પરનું નાનું મોટું દેવું તેણે પ્રામાણિકથી ચૂકવી દીધું હતું. એક કોન્ટ્રાક્ટર તરીકે તેણે ફરી એકવાર શૂન્યમાંથી શરૂઆત કરી હતી. તે સવારે વહેલો ઉઠતો, દેવ પૂજા કરતો અને સીધો પોતાની સાઈડ પર જતો. પહેલા તો એ પૈસાનો રૂવાબને અહંકાર હવે તેના વર્તનમાંથી પૂરેપૂરો ભૂસાઈ ગયો હતો. તેના સ્થાને એક સમજદાર, શાંત અને અત્યંત નમ્ર એવા આનંદરાવ પાટીલનો રણજીત ઊભો હતો. એક દિવસે સાંજે રણજીત સાઈડ પરથી કામ પતાવીને વાડામાં પાછો આવ્યો. શરીર પર સિમેન્ટ અને માટી ઉડેલી હતી. તે આંગણાના નળ પર હાથ પગ ધોઈ રહ્યો હતો. ત્યાં જ તેને ઘરમાંથી કોઈનો જાણીતો મધુર હસવાનો અવાજ સંભળાયો. તે અવાજ સાંભળીને તેના પગ ત્યાં જ થંભી ગયા. તેણે ઉતાવળે ચહેરો લૂછ્યો અને તે અંદરના રૂમમાં ગયો. અંદરનું દ્રશ્ય જોઈને તેને તેની આંખો પર વિશ્વાસ જ ન બેઠો. રસોડામાં ચૂલા પાસે પાર્વતી કાકી સાથે નીચે પાટલા પર બેસીને અંજલિ વાતો કરતા કરતા શાક સુધારી રહી હતી. અંજલિને વાડામાં જોઈને રણજીતના હૃદયનો ધબકારો ચૂકી ગયો. તે દરવાજા પર જ સુન્ન થઈને ઊભો રહી ગયો. અંજલિએ ઉપર જોયું. તેના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, પણ એક મીઠું અને આશ્વાસન આપતું સ્મિત હતું. તેણે હાથ લૂછ્યા અને તે ઉઠીને રણજીત પાસે આવી. અંજલિ, તું અહીં? રણજીત અટકતા અટકતા આશ્ચર્યથી બોલ્યો. અંજલિ હસીને બોલી, કેમ ના આવી શકું હું મારા ઘરે? તારું ઘર? પણ અંજલિ, તું તો બોલી હતી કે. રણજીત વાક્ય પૂરું ન કરી શક્યો. તેણે મંગલ કાર્યાલયનો એ ભયંકર પ્રસંગ યાદ આવી ગયો. અંજલિએ અત્યંત શાંતિથી ઉત્તર આપ્યો, હા, હું બોલી હતી કે જે માણસ પોતાની ઉછેરનારી માનું ન થઈ શક્યો તેની સાથે હું સંસાર નહીં માંડું. પણ રણજીત, જે દીકરો પોતાની ભૂલ સમજાયા પછી ભરેલા મંડપમાં સેંકડો લોકોની સામે કોઈ પણ અહંકાર રાખ્યા વિના પોતાની માના પગમાં માથું મૂકીને રડી શકે છે,
એ માણસ જેવો સાચો અને પ્રામાણિક જીવન સાથી મને આખી દુનિયામાં શોધવા છતાં નહીં મળે એ મને સમજાઈ ગયું છે. માણસ ભૂલ કરે છે, પણ ભૂલની જાણ રાખીને જે પ્રાયશ્ચિત કરે છે તે જ સાચો માણસ હોય છે. રણજીતની આંખો ભરાઈ આવી, તેનું ગળું ગદગદિત થઈ ગયું. અંજલિ, હું બહુ મોટો મૂર્ખ હતો. હું તારા અને માના પ્રેમને ઓળખી ન શક્યો, પણ હવે મેં બધું નવેસરથી શરૂ કર્યું છે. મારી પાસે હવે એ મોટો ફ્લેટ નથી કે ન તો મોટું બેંક બેલેન્સ છે. આપણે આ જૂના વાડામાં રહેવું પડશે. અંજલિએ વચ્ચે જ તેને અટકાવ્યો અને તે અત્યંત પ્રેમથી બોલી, રણજીત, મને એ સિમેન્ટનો નિર્જીવ ફ્લેટ ક્યારેય જોઈતો જ નહોતો. મને આ પ્રેમ અને સંબંધોની હૂંફથી ભરેલું ઘર જોઈતું હતું, અને જ્યાં પાર્વતી કાકી જેવી માં હોય ત્યાં તો સ્વર્ગ જ છે. મેં મારા આઈ બાબાને સમજાવ્યા છે અને તેઓ પણ તૈયાર છે. રણજીતને શું બોલવું તે સૂઝ્યું નહીં. તેણે કૃતજ્ઞતાથી હાથ જોડ્યા. પાર્વતી કાકી અંદરથી આ બધું જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી આનંદના અશ્રુ વહી રહ્યા હતા. બીજા દિવસની અત્યંત પ્રસન્ન અને મંગળમય સવાર હતી. વાડામાં હંમેશની જેમ રેડિયો પર ભક્તિ ગીતો વાગી રહ્યા હતા. પાર્વતી કાકી આંગણાના તુલસી ક્યારે પાણી રેડી રહ્યા હતા. વાડામાં આજે ફરી એક અલગ જ ચૈતન્યની લહેર હતી, કારણ કે ટૂંક સમયમાં જ રણજીત અને અંજલિના ફરી એકવાર લગ્ન થવાના હતા, પણ આ વખતે અત્યંત સાદી પદ્ધતિથી અને સાચા પ્રેમના સાક્ષી ભાવે. રણજીત તૈયાર થઈને બહાર આવ્યો. તેણે આદત મુજબ મોટા અવાજે હાંક મારી, માં, અરે માં, મારો ડબ્બો થઈ ગયો કે માં? આ હાંક સાંભળીને પાર્વતી કાકીના હાથમાં રહેલો લોટો ત્યાં જ થંભી ગયો. તેના શરીર પર અક્ષરશ રૂવાડા ઊભા થઈ ગયા. પહેલા રણજીત તેમને માત્ર કાકી કહેતો હતો, પણ એ દિવસ પછી તેમણે તેમને કાયમ માટે ફક્ત અને ફક્ત માં કહીને જ બોલાવવાનું શરૂ કર્યું હતું. તે શબ્દ તેમના કાન પર પડતો ત્યારે તેમને દુનિયાના તમામ તીર્થધામોનું પુણ્ય મળ્યા જેવું લાગતું હતું. આવી દીકરા, આ રહ્યો તારો ડબ્બો મારા રાજા. પાર્વતી કાકી હસતા હસતા ડબ્બો લઈને આગળ આવ્યા. તેમના ચહેરા પરનું એ સમાધાન, એ આનંદ કોઈ પણ પૈસાથી ખરીદી શકાય તેવો નહોતો. રણજીતે જતી વખતે માના પગે હાથ લગાડીને નમસ્કાર કર્યા. માએ તેના માથા પર વહાલથી હાથ ફેરવ્યો. રણજીતે વળીને દિવાલ પર લગાવેલી આનંદરાવની તસવીર તરફ જોયું. તસવીરમાં રહેલા આનંદરાવ જાણે આજે સાચા અર્થમાં હસી રહ્યા હતા. રણજીત મનોમન બોલ્યો, બાબા, તમે સાચું કહેતા હતા. લોહીના સંબંધો ફક્ત શરીર જોડે છે, પણ કર્મના અને શ્વાસના સંબંધો કાળજાને જોડે છે. ક્યારેક ક્યારેક સંબંધોની સાચી કિંમત લોહીથી નહીં, પણ ત્યાગથી નક્કી થાય છે. જન્મ આપવો મોટો જ છે, પણ કોઈને આખી જિંદગી સાચવવું, તેના દુઃખમાં ઊભા રહેવું અને